આ એક મોટા માસ એક્સટિંક્શનનો સમય ચાલી રહ્યો છે અને ચારે બાજુ પાણી જ પાણી હશે, પણ પીવાનું પાણી નહીં મળે. એક અંગ્રેજી કવિતા છે, વોટર વોટર એવરીવેર બટ નોટ અ ડ્રોપ ટુ ડ્રિંક. ચારે બાજુ પાણી ફેલાઈ જશે, પણ એ દરિયાઈ પાણી હશે, તાજું પાણી નહીં હોય. જેટલું તાજું પાણી છે એ બધું ઓગળીને દરિયામાં ભળી જશે. હવે પીઓ દરિયાઈ પાણી. દર વર્ષે લોકો મરશે, બીમાર પડશે, પોતાનું ઘર ગુમાવશે, પોતાનો રોજગાર ગુમાવશે, પોતાની તંદુરસ્તી ગુમાવશે, પોતાનો પરિવાર ગુમાવશે. જો એવું હોત ને કે એક ઝટકામાં જ બધું સાફ થઈ જાય તો કદાચ આપણને દુઃખ થોડું ઓછું લાગત. આપણે એક ઝટકે સાફ નહીં થાય. ફરીથી કહી રહ્યો છું, ઘૂંટી ઘૂંટીને અને તડપી તડપીને મરશું. મરતા પહેલા ન જાણે કેટલાય પોતાના લોકોને મરતા જોશું. આપણું કામ ન તો પૈસા જમા કરવાનું છે અને તમારું કામ ન તો આંખ બંધ કરી લેવાનું છે. તમારું કામ છે આ સમયે લડવું. માણસને જીવનમાં ઘણી લડાઈઓ ન લડવી જોઈએ એમ નથી. મોટા ભાગની લડાઈઓ તો લડવા જેવી જ નથી હોતી, પણ દરેક માણસના જીવનમાં એક યુદ્ધ એવું આવે છે જેને પીઠ નથી દેખાડી શકતા. હું સમજુ છું કે આપણી પેઢીની સામે તે યુદ્ધ છે જળવાયુ પરિવર્તનને રોકવાનું, અને પીઠ નહીં દેખાડી શકીએ.